जय श्री सच्चिदानंद जग पावन परम धाम धणी पूर्ण पुरुषोत्तम जुगल किशोर शरणम प्रपद्ये। महाराजा श्री रसात्मिक सदगुरु की जय। महाराजा श्री वीर साहिब महाराज की जय। महाराज श्री सुंदर साहिब महाराज की जय। महाराज श्री कृष्णदास जी महाराज की जय। महाराज श्री पुरुषोत्तम दास जी महाराज की जय। महाराज श्री राधिका दास जी महाराज की जय। महाराज श्री मोहनदास जी महाराज की जय। महाराज श्री वल्लभदास जी महाराज की जय। सर्व उत्तम रसिक समाज की जय जय। जुगल किशोर शरणम प्रपद्ये। સદગુરુ શ્રી સુંદર સાહેબ મહારાજની કૃપાથી ગત પ્રસંગમાં આપણે શ્રી પોખરાજ ગિરિરાજી પર મૂળ મેળાઓની લીલાના દર્શન કર્યા. તો ચાલો રસિકો સુરતને પરમધામમાં લીન કરી મૂળ મેળાવાની રાજ શ્યામ સામ્રાજ્યના અખંડ ભાવથી નમન કરીને તેમને અતિ મોહક દિવ્ય સ્વરૂપની આનંદપૂર્વક નિહાળી. વૃંદાવન પર ઉત્તર દિશી પોખરાજ ગિર શોહે 68 લક્ષ જોજન में बहुमन शिखरा जो है शिखर शिखर मैल बन चांदनी चौक बहु भाती. અર્થાત હવે શ્રી વૃંદાવનની ઉત્તર દિશામાં શ્રી પોખરાજ ગિરિરાજી છે. ત્યાં આનંદઘન, મંગલઘન, ચૈતનઘન, પ્રેમ સઘન છે. 48 લાખ જોજનમાં બહુરંગી બન્યોનું શિખર છે. તેના ઉપર બરમોલ છે. તેમાં ચાંદની ચોક છે. તેમાં લાલ જાજમ પાથરેલી છે. અહીંયા શ્યામ સામ્રાજી દરેક સખીની સન્મુખ છે. અહીં કમળાકાર 12,000 સખીઓ કમળ પાંખડી પર બેઠી છે. દરેક પાંખડીમાં રંગ જુદા જુદા છે. એવા સખીઓના વસ્ત્રાભૂષણ છે. ત્યાં શ્યામ સામ્રાજી સખીઓ સાથે મૂળ મેળાવાની લીલા કરી રહ્યા છે. भीतर किदरा घनी रमन खेल रूप नाती केसर कपूर के कुंड बर सत सत जो जन में गहरा इस तन तन तरप तरप तह जुगल किशोर पंचात्मिक जुड़े शोहे ठोर ठोर बहु पक्षी वनचर जलचर से घेरिया सगन गिर रहे चौतर सच्चिदानंद गिर जलकार उठता बोत बर सब चिकार. અર્થાત પોખરાજની ભીતર ગિરિકંદરામાં અગણિત લીલા થાય છે. કેસર કસ્તુરીના કુંડો 100 જોજનમાં ગહેરા છે. તેમાં જુગલ કિશોર બહુ જલચરો સાથે ખેલ કરે છે. અહીં બહુ પ્રકારના પશુ પક્ષીઓના અવાજ આવે છે. गिरजत चौतर से ढड़पानी दक्ष दिल से लहे मुद थानी तिनका नाम है से यमुना ठर दो कुल मणि जरित अति सुंदर पंच लक्ष जो जन चोरी प्रवाहे दो कुल विपन सगन छवाहे
વૃંદાવન કનયાર ઘાટ સપ મણિબંધ છત અટભાટ. અર્થાત આસી ગિરિરાજીમાંથી શ્રી યમુનાજી દક્ષિણ દિશા તરફ વહે છે. તેના બંને તટ પર મણિજયત્ર અતિ સુંદર ઘાટ છે. 5 લાખ યોજનાના જોડા શ્રી યમુનાજીનો પ્રવાહ વહે છે. બંને તટ પર વૃંદાવન છવાયેલું છે અને તટ પર મણિજયત્ર પ્રકાશ ઝળહળે છે. પ્રથમ ઘાટ છે વસંત ઘાટ. બીજો ઘાટ છે ગ્રીષ્મ ઘાટ. ત્રીજો ઘાટ છે વર્ષા ઘાટ. ચોથો ઘાટ છે શરદ ઘાટ. પાંચમો ઘાટ છે હેમંત ઘાટ. અને છઠ્ઠો ઘાટ છે શિરસ ઘાટ. સાતમું ઘાટ સર્વજ્ઞ ઘાટ.
घाट घाट पर वृषण अपार श्याम श्याम करे अद्भुत विहार। अर्थात આ ઘાટ પર શ્રી શ્યામ શ્યામજી અદ્ભુત લીલા કરે છે, વિવિધ ઘાટોની અપાર રોષનાય છે। श्री यमुना मदस्थाने लक्ष लक्ष जो जन पीरते माने। एक एक टापू असे अधिसत लक्ष लक्ष जो जन अंतर छवत। दोहू कुल कमल रंग बर है सहस्त्र दल के मद जर है। सुगंध निरक्षर कही न जोई है पर भृगु सार हंस जुक्त ही है। नाना शब्द करत गुंज रव भांति करत कुंज रव। मणिगण मय अति तेज अंबारा सच्चिदानंदमय ऋषनारा। अर्थात હવે સે યમુનાજીની અંદર અપાર લીલા છે। લાખ લાખ યોજનમાં ફરતી 250 ટાપુ લાખ લાખ યોજનને અંતરે છવાયેલા છે। શ્રી યમુનાજી બંને તટ પર રંગનંદ 1000 પાંખડીવાળા કમર શોભે છે, જેના નિરક્ષરની અપાર સુગંધ આવે છે। કમળ પર હંસ સારસ કંજન ગુંજન કરે છે। આવી સચ્ચિદાનંદ મણિદ્રવ્ય તેજ અંબાને રોશનાઈ થઈ રહી છે। टापू टापू बीच एक सर है पाओ पाओ लक्ष्य जो जन फिर है। चौ और पाल पावड़ी घाट मनि मन बंद अजब जललाट। દરેક ટાપુની વચ્ચે તળાવ લાખ યોજનના છે, તેને ફરતે 500 દરવાજા 500 હવેલી પાળ પાવડી અને મણિમય પગથિયા શોભી રહ્યા છે। હવે આ હવેલી 2 ગાંવ પોળી 200 સાંખવાળી છે, તેની સાંખે સાંખે 60 લઘુમોલ 10 ભોમવાળા છે। શાખ શાખના રંગ ન્યારા ન્યારા છે। શાખ શાખ પ્રતિ ઉપરા ઉપર ખષ્ટી ખષ્ટી બારી અતિ સુંદર। ખંભ તાક મેરા પછજી કુંગરારી બેઠે કઠોરા બંધ સંભારી। બારી બારી પ્રતિ જુગલ સ્વરૂપા બેઠે હાસ વિનોદ અતિ ચૂપા। અર્થાત તેના ઉપરા ઉપરી ભોમ, તેની બારીમાં તાક મેરા છજી કઠોળા છે, એ બારી બારીમાં જુગલ કિશોર હાસ્ય વિનોદ કરે છે। કરત લટકે સિર મોતી જુડા ભુવન ભુવંતર ભમર હિંડોળા। 40 ભૌમ રાજે ભૌમે ભૌમે ગણ સ્વરૂપ વિરાજે। તીન તીન સત એક એક છત્તીસૈયા કરત વિહાર અદપુર સંગ તૈયા। ફિરે ચકડોલ ના વક્ર ગતિ આપે સચ્ચિદાનંદ અદ્વિત પ્રતાપે। ભૌમ ભૌમ ઈશ રુસનાઈ હોત અખંડ છબ બરની નવ જોઈ। ઈશ લઘુ બર કી એક ભૌમ માહી બહાર 1000 રહે નિત્ય છાહી। અર્થાત હવે ભુવન ભુવનની વચ્ચે 40 મજરાનો ભમર હિંડોળે છે, તે વક્ર ગતિથી ચાલે છે। તેમાં દરેક ભૌમમાં 300 સખીઓ અને શ્યામ લીલા કરે છે। હવે લઘુમોલ બરમોલ એક ભૌમમાં 12000 છે। एक एक घर एक एक दरवाजा 10 धनुष में चौड़ा छाजा। खम्भ ताक मेराप छजी कुंगरारे ऊंचा जोजन एक बरसारे। उपरा ऊपर 10 घर सोहे अष्ट अष्ट तीन डोडी डोडी प्रति खेल निराड़ा। गंज रूपे कर श्याम श्याम इस बर 10 भौम सारा जाम। अर्थात આવી રીતે એક ઘર એક દરવાજો 10 ધનુષ્યનો પોળો છે। આવા ઉપરા ઉપરી ઘર અને મણિનેત્ર કમાડો જળહળી રહ્યા છે। આવી રીતે એક હવેલી 500 દરવાજા 500 ઘાટ છે। આવી રીતે ગંજ સ્વરૂપે શ્યામ શ્યામનિધિ બરમોલની 10 ભૌમમાં ગંજ સ્વરૂપે લીલા કરી રહ્યા છે।
ईश तालाब चौ और है वन उपवन बहुनाम तिनके वृक्ष तृण वेली पते पुष्प फल सघन आराम बरन तेज स्वाद सुगंध सुख सूक्ष्म पक्ष विहार चौक चबूतरे कुंजन के गलियां डगर समा खोज फुवारे गजगति ठोर ठोर विहार अनुपम बरलत अंत न आवे कहा रसना एक करे चूप अर्थात આ તળાવની ચારે બાજુ વિવિધ નામના વન ઉપવન છે. તેમાં અલૌકિક પુષ્પ પત્ર ફળ વેલડીઓ છે જેનો સ્વાદ તેજ સુગંધ સુખ અપાર છે. તેમાં સૂક્ષ્મ પક્ષીઓ વિહાર કરે છે. ત્યાં ચોક ચબૂતરા ગલી ડગર ખોજ ફુવારા ઠેક ઠેકાણે રહેલા છે. તેમાં અનુપમ વિહાર થાય છે. और टापू के चौर घाट मणिमय बंद अजब जल ललाट ऐसे टापू अड़ीसत सोहे पंगति है में ऐसे पंजो है पंगति श्री यमुना के माही पंच लक्ष जहाज चले और त्या सत सत जोजन लंबा ऊंचा चौड़ा था से अर्ध तरु तरुचा 10 भोमे गंज विहारी ता में खेल करत अत भारी 100 आडे टोडे जहाज चलत है एक दूजे प्रति जोई मिलत है मनु यमुना में मंदिर चलता अद्भुत खेल इस अजब अकुलता अर्थात आवा श्री यमुनाजी में टापू शोभे છે. શ્રી યમુનાજીમાં 5 લાખ વાહનો આડા ટોળા ચાલે છે. જ્યારે વાહન સામ સામા મળે ત્યારે સખીઓ એકબીજાને તાળી આપે છે. તે જહાજને 100 યોજન ઊંચા 10 બોમ વાળે છે. જાણે યમુનાજીમાં મંદિર ચાલતા હોય એવું લાગે છે. આવો અદ્ભુત અને અજબ ખેલ શ્રી યમુનાજીમાં થઈ રહ્યો છે. हेबर महल की दक्षिण दिशा मानक पहाड़ अजब अति खासा 3.5 करोड़ जोजन में फिरता यमुना समझिए तिन में मानक पहाड़ की अति रुसना है रसना था है सके न पाही वन हो जे तलाव विलासा गंज स्वरूपी ब्रह्म षष्ठी हुलासा अर्थात आम दक्षिण दिशा तरफ वહેતા શ્રી જમુનાજી શ્રી માણેક પહાડમાં સમાય છે. માણેક પહાડ પર વન હોજ તળાવ મોની રોશનાય છે. તેમાં ગંજ સ્વરૂપે બ્રહ્મ ષષ્ઠી વિલાસી છે. અક્ષિત વિધિબરની જાવે સચ્ચિદાનંદ ષષ્ઠી બહુ ભાવે શ્રી પરમાધામ પમાડો લે શ્રીનિદાનંદ રાય રે 7 સૃષ્ટિમાં સો સરો શેર જોઈને સુખ પામીએ રે દક્ષિણે માણક પડકેલે ભર્યો શ્રીનિદાનંદ રાય રે ઉતરે શોભે પોખરાજ જોઈને સુખ પામીએ. સૌને આ પ્રસંગે રાધે રાધે. સહ જય શ્રી સચ્ચિદાનંદ પરમ ધામધણી અદ્ભુત સદગુરુની વાણી છે. સદગુરુની વાણી જે આપણે સાક્ષાત કરવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એમાં સર્વ રસિકજનો આ પ્રસંગે જે કંઈ પધાર્યા છે એને હૃદયપૂર્વકના જય શ્રી સચ્ચિદાનંદ પરમ ધામધણી આવીને આવી સદગુણ વાણી હંમેશા માટે ગવાતી રહે વંચાતી રહે ને આપણે આપણા જીવનમાં ઉતારતા રહીને એ જ અભ્યર્થના સૌને રાધે રાધે.